હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આજે છે 26 એપ્રિલ, આજે છે શનિવાર અને આજે છે ચૈત્ર વદ 13 અને 14. ચૈત્ર મહિનાનો કાલે છેલ્લો દિવસ રહેશે ને બસ ચૈત્ર મહિના સમાપ્ત થઈ જશે. અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને આ બાજુ રોનક જે ઝૂલે ઝૂલે છે. જય શ્રી કૃષ્ણ. ચાલો ગાડી તૈયાર કરો, જવું નથી. બરાબર, એ વાત એ છે. તો આજે અમારે સાંજે જવાનું છે જમવા માટે. ત્યાંથી અમે જવાના છે ફાર્મમાં ને ત્યાંથી પાછા અમે જમવા જવાના છે. એટલે ડાયરેક્ટ પછી રવિવારે ઘરે આવશું સાંજે. આમ છે કેતી હતી ને હો ફાર્મમાં જાવ નો ગમે કે કદા પૂરતું નો રેવાય પણ નો જ ગમે ફાર્મમાં જાવ. સાંજે વી આવજો હાલે ઘરે નો જ ગમે પણ શું કરું? ઈ પેલા કીધું હતું ત્યારે ના પાડી હતી. તો મારે તો કઈ નાવું હોય નહીં, ખોટું આપણે બેહવાનું છે. તોય તે અમે ગયા વખતે ફાર્મમાં ગયા હતા, ન્યાય હું કઈ નથી ને, આ બધા નાયા હતા, હું તો બહાર જ બેઠી હતી. આપણે બહાર બેહવાનું ને એન્જોય કરવાનું એમ, એ તો સાચી વાત જ છે. એટલે એવું થાય. મને બહુ પર્સનલી ફાર્મમાં જવું ગમે નહીં, પણ પછી ત્યાં બધી છોકરીઓ ભેગી થઈ હોય તો ફોટા બોટા પાડવીને ઈ આપણો કાર્યક્રમ હોય. બાકી નાવા ધોવાનો કાર્યક્રમ આપણે ન હોય, એવો હોય. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કહેવાનું તમારે? હા, તમે જે ભજન ગાયું હતું ને એની બહુ કોમેન્ટ આવી છે. નિર્મલાબેન અને સ્મિતાબેને કીધું છે બહુ સરસ ગીત ગાય છે એમ. કઈ વારસામાં જ બધું આવેલું છે. જો મમ્મીના મમ્મી ગાતા હતા, મારા મામા હા જો એના ગૌઢાબા ગાતા હતા, પછી એનું વહુ મમ્મી ગાતા હતા. એટલે ગૌઢાબા એટલે તમારા મમ્મીના સાસુ કે છે? અને મારા આઈબાઈ બહુ ગાતા છે. બરોબર. તમારા આઈબા કયા ગામના હતા? સમાડી સમાડીના છે. અને મારા મામા ભજન ગાવા જાય એટલે બધા મારો ભાઈ જાય, બેનું જાય, અમુક બેનું જાય છે, અમુક નથી જતી. હા, બીજું પણ તમારે છે ગાવામાં તો હું એક જ છું. હા, એમ. 9 બેનું છે એમાં એક જ છું. ગાવામાં તો હું એક જ. હા, તો એવું છે. અને રોનકે બહુ મસ્ત ગાય, પણ ઈ તમને એ છે ને ગાયન સંભળાવે ને એટલે બાકી ઈ સરસ ગાય. કા સારું ગાય છે ને? તો કોઈને સાંભળ્યું નથી કેમ કહું? ઘણી વાર ગાતા તો હોય છે. હા, એમ પ્રયત્ન કરે પણ ગાયન સંભળાવે તો ખબર પડે ને. ઈ વાત છે. એટલે બધા મેં અહીંયા એકવાર વિડીયો મૂકે એટલે ખબર પડી. વિડીયોમાં તો ઈ ગાય જ નહીં. વિડીયો આવે તમને ખબર તો છે, કેમેરો આવે એટલે બધી બોલતી બંધ થઈ જાય. તો સારું, હાલો અમે જઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો તો આપણે હવે જઈએ. તાર તો શનિવાર છે, મોડું નથી જવું? શનિવાર હોય તો એને તો ટાઈમે તો જવાનું હોય, ડે હાફ ડે હોય ને. તો જો અત્યારે વાગી ગયા છે 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અહીંયા મમ્મીના ઘરે આવી ગઈ છે. ચાલો તમને બધાને મળાવું. તો એઝ યુઝ્યુઅલની જેમ સંદીપ જો અહીંયા કસરત કરી રહ્યો છે ટીવીમાંથી જોઈ. અને આ બાજુ તો નેત્ર આવ્યો છે, સોનલનો ભત્રીજો ઋષિને રમાડવા. કા કેટલા દિવસ ત્યાં રોકાવાનું છે? 4 દિવસ, 3 દિવસ? વધારે નથી રોકાવું? ફાર્મમાં જવાનું સોમવાર? એટલે નકર રોકાત? ગમે છે અહીંયા તને રહેવું? હે તો એ સારું, તો તું મોટો થઈ ગયો હવે. અને જો આ બાજુ રોહિત સવારનું સિનેમણ કરી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ રોહિત. જય શ્રી કૃષ્ણ. શું હાલે તઈ કયો? શાંતિ? અને આ બાજુ સોનલને રસોઈ મૂકી દીધો છે. ઋષિ રમે ત્યાં બધું કરી નાખે. જય શ્રી કૃષ્ણ. અને મમ્મી એવું લાગે છે ધાબા ઉપર ગયા લાગે છે. ચાલો પછી તમને મળાવું. ચાલો તમે નીચે જાઓ ને પપ્પા અને ઋષિ રમે છે ને તો ત્યાં તમને મળાવું. ચાલો. ને જો આ બાજુ છે ને ઋષિ અને દાદા રમી રહ્યા છે. કા ઋષિ? જય શ્રી કૃષ્ણ પપ્પા. શું હાલે છે? રમાડીએ. વાહ જેવું એમ. તો એવું છે, ઋષિભાઈ જાય રમી રહ્યા છે. ઋષિ બધાને હેલો કે હેલો. ઋષિ તમારો બ્લોગ જોશો? બહુ ગમે તને જોવા? વાહ. ઋષિ રાધે રાધે કર. ઋષિ રાધે રાધે. રાધે રાધે કરો. ઋષિ વાહ. રાધે રાધે કરો. અસીમ જય જયકાર. તાળી પાડો. વાહ વાહ.
તાળી પાડો તાળી પાડો તાળી પાડો તાળી પાડો હાલો તાળી પડો ઋષિ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ઋષિ તાળી પાડો તાળી પાડ પેલા જો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઋષિ હવે કારણ કે એનું ઋષિને રમતમાં ધ્યાન છે ને કરતા વગાડે અને જો નેત્ર પણ આવી ગયો છે હું નેત્ર જો ઋષિ રોજ તો રમાડતો નથી હરખો હે નેત્ર ઢાંકણું ગોતું તો મળી ગયું તો એ સારું લે શું છે હવે ઋષિ હવે લાગે છે ભાઈને નિંદર આવી છે કારણ કે ભાઈ મોટો જબર રાઉન્ડ મારીને આવ્યા છે ના પાણી લે તો ચાલો હવે એને ઉપર લઈને સુડાવી દે આજે બપોરા કરવા માટે બેસી ગયા છે શું હતું તો અત્યારે વાગી ગયા છે 1:30 અને બધા જમવા માટે આપણે બેસી ગયા છીએ જમવામાં છે બટેકાનું શાક રોટલી અને ખીર અને એ જે નેત્ર સનલનો ભત્રીજો છે એ જમવા માટે બેસી ગયો છે અને મમ્મી પપ્પા રોહિત તને પૂછો ને ક્યાં ગયા તમે ક્યાં ગયા હતા નેત્ર નાખી કાઢા કા એને જ ખબર છે ને મામા જ ત્યાં રહી છે એટલે એને ખબર છે દાખલ કાઢો એ મને બતાવી દીધું કે જા મામા રે છે અને આ સંદીપ પછી જમવાનું બાકી છે અને રિશિવને ખવડાવે છે સોનલ યાદ રહેતું હાય રિશિવ જોઈ લે તો ડોકું કાઢીને તું તમ તારું હો તો ચાલો જમવા વાગી ગયા છે 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા ઓફિસથી પણ આવી ગયા છે ને ચાલો બતાવું તો આ જો મોટો જબર ઠેલો એમાં આવે શું છે લોટ અને આ બાજુ જો અમારે જવાનું છે ફાર્મમાં એટલે સોનલ બધી ફાર્મની પ્રિપેરેશન કરે છે કે ઋષિભાઈનું કેટલું લઈ જવાનું હું લઈ જવાનું જવાનું છે ખાલી સવારથી સાંજ એટલે સાંજથી સવાર જ જવાનું છે એટલે એક જોડી બધા કપડા વધી જાય સવારે તો કપડા ચેન્જ કરવા પડે ને હા અને આ તો સાંજને સવાર નહીં લેવાના અત્યારે પહેરીને જાય ઈ લેવાનું નાઈટ ડ્રેસ લેવાનો કા રિશિવ લેવાનો ને રિશિવ 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 તને તરતા આવડે છે હે રિશિવ ઘડીક લઈ લેતો પર્સ હે રિશિવ ઉભો રે તું ઉભો રે મૂકી દે લાવો લાવો હાલો લાવો રિશિવ તને તરતા આવડે છે તરતા આવડે છે રિશિવ તરતા તરતા આવડે રિશિવને રિશિવ રિશિવ એ નથી ના પર્સ જોવામાં જ રહી જાય ઘડીક આ પર્સ ને ઘડીક ઓલું પર્સ ને હે રિશિવ તો જો અત્યારે ફાર્મની તૈયારી થાય છે પહેલાં તો અમારે જમવા જવાનું છે ત્યાંથી અમે ફાર્મ ઉપર જઈશું ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે જમવા માટે જાય છે સંજય કાના ઘરે અને બધા જો નીચે ઉતરી ગયા છે ઋષિભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને ચાલો તો જઈએ બધા અને પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે ફાર્મમાં જ જતા રહેવાનું છે એટલે પછી આપણે તમને બધાને મળશું ડાયરેક્ટ સંજય કાના ઘરે ચાલો તો જો 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કાકીના ઘરે પહોંચી ગયા છે તો જો અહીંયા તમે કાકીને મળાવું જય શ્રી કૃષ્ણ કાકી જય શ્રી કૃષ્ણ કેમ છે સારું ને આવો હારું હોય તો કામ તો એ સારું લ્યો અને આ બાજુ જો હેમાલી કેમ છે હેમાલી એક્ઝામ પૂરી થઈ કે નહીં અરે એક પ્રેક્ટિકલ બાકી છે એક પ્રેક્ટિકલ બાકી છે ક્યાંમાં જો તારીખે ઠીક 30 તારીખે પૂરું પછી વેકેશન પછી વેકેશન કેટલા દિવસ મહિનાનું વેકેશન આવતું જ તમારે અરે સૌથી વધારે 3 મહિનાનું અરે એમ જ ને કેમ કે વેકેશન જવું જોઈએ ઠીક અને કોલેજ ચાલુ થાય સ્કૂલ પછી કોલેજ ચાલુ હા થાય એ તો એમ છે હા ને આ બાજુ તો જીનલ આવી ગઈ જય શ્રી કૃષ્ણ કેમ છે સારું ને બસ સારું નહીં સારું અને આ બાજુ જો મમ્મી આવી ગયા છે અને આ છે ભારતી માસી મનસા કાકીના બેન બે હરખાત લાગે પાસે પાસે ઉભા રહેતો હા એ પણ નહીં અમુક બેન હોય તો નો હરખી વધારે લાગે પણ જો પરિધાન સંજુ બે એક લાગે હિમાલય જીનલ હરખા લાગે એમ ના એનો ભણ્યો તમે હોય એમ બીજું ના હોય માર બેન છે સે માર જેવી છે એમ હા એવું તો એવું છે જો આ વસ્તુ બેસી જાવ તો તમે કાકી
હવે ફઈને જ મેં હરખા ન જાય એટલે મને ન ખબર હોય ને. હવે બધા કહે નહીં ને હરખા હા જોઈ દો જો કેટલો અલગ છે જો. સેમ છે સેમ નથી પેર છે થોડો કાઈ ન લાગે અલગ જ લાગે અલગ જ લાગે તમ તારે. પણ આમ ક્યારે જોડે એને હા એને એમ લાગે એમ. હા એ વાત છે. પાછા જો અસ્મિતા ભાઈ હોય ને તો એ પાછા ભારતી માસી કરતા તમારે જેવા વધારે લાગે અસ્મિતા ભાઈ. એનું ગોળ મોઢું. હા એટલે એ લાગે પાછા. હા એટલે એમ છે બધું. હા ચાલો આપણે ધાબા ઉપર જઈએ ને ત્યાં બધાને મળાવીએ. તો આ છે એનાથી ધાબા ઉપર કાકીની પેલા માળે રહી છે. નાનો એવો સ્ટોર રૂમ છે અહીંયા. અને આ બાજુ આવી ગયું. ને આ બાજુ બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ કાકા. અને જો બધા અહીં બેસી ગયા છે. આ તમે ભાડે આપી હતી ને રૂમ? પાછી આપી દીધી? ખાલી થઈ ગઈ? એવું થયું. હું તો આ હતું ભાડે, મેં કીધું આમ કેમ છે ખાલી? તો એવું છે. ચાલો જાય. નાનો એવો સ્ટોર રૂમ ને મોટી જબર ગેલેરી આવે છે. તો જો ધીરે ધીરે છે ને બધા મહેમાન આવવા માંડ્યા છે. બધા કાકી ને બધા આવી ગયા છે. આ ઋષિતા ને મમ્મી આવી ગયા છે, મારા સાસુ આવી ગયા છે. અને બધા મહેમાન ધીરે ધીરે આવી ગયા છે. શિલ્પા ફઈ છે, અસ્મિતા ફઈ ને બનશે, બધા આવી ગયા છે. તો જો અત્યારે બધાને જમવા માટે બેસાડી દીધા છે, જેટલા લોકો આવ્યા ને બધા. અને આ મિતુડો જો કેવો મોટો થઈ જવો. કેટલા સમય પછી જોયો, આમ જતો ખરું. પણ એ જ ધ્યાનમાં આવે ને, આપણે નાના નાના જોયા કવડાવડા ના તો ડાયરેક્ટ મોટો જોવા મળે શું થાય કામિત? તો એવું છે. હે ઓફિસર છે એમ? કયા ઓફિસર? એ તો એવું જ લાગે, બોડી બની ગઈ એટલે લાગે ઓફિસર હશે કાંઈક એમ. તો જો બધા જમવા માટે બેસી ગયા છે. ને આ બાજુ આપણે ધાબા ઉપર બેસાડી દીધા છે. હું કાકા તમને બેઠા કે જે મહેમાનની વાટે? ઓકે ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે 8 અને જો બીજી પંગત પડી ગઈ છે ને બધા જમવા માટે બેસી ગયા છે. બધા કાળા આવે છે. આ બાજુ બેઠા ને બધા ધોળા આવે છે. એ વાત છે. અને જો અહીંયા બધી તૈયારી હાલે છે ને બધા અહીંયા બેસી ગયા છે. જો બધા મહેમાન હવે આવી ગયા છે, થોડાક જ બાકી છે હવે. અને જો મુકેશ કાકા પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું કઈ મેસેજ આપવાનો છે તમારે? જમવાની કેટલી વાર છે? ભૂખ બહુ લાગી. બસ હવે બાયુ નું પતે એટલે તમારો વારો છે એવું હવે. છે? હા કાંઈ નહીં, જમીન પછી મજા કરીએ. હા એ તો ઈ જોઈ ને. હા વેવાય આવી ગયા તમારે અહીંયા. હા અને અહીં જો મુકેશ કાકા ના ભાઈ પ્રકાશ કાકા પણ બેઠા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો વાગી ગયા છે 10 અને આપણે ફાર્મ ઉપર પહોંચી ગયા છે. અને બધા જાય નાતા નાતા આંધળો પટ્ટો રમી રહ્યા છે. કોણ દા આપે છે આમાં? રાહુલભાઈ દા આપે છે. સામાન્ય બાજુ રાહુલભાઈ. હા રેડી 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 રેડી. તમારે નથી રમવું? એવું છે. હા તો જ્યાં અહીંયા આંધળો પટ્ટો રમાઈ રહ્યો છે. અને આ બાજુ બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો તમને ફાર્મ બતાવું. તો આવું કંઈક છે. આખા ફાર્મનો ટૂર છે ને તમને કાલ સવારે આપીશું.
કેમ છે જીગાભાઈ? બહુ સરસ છે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.